સફાઈની ડોક્ટર પર બળાત્કાર ગુજારી કરાયેલી ઘાતકી હત્યાના વિરોધમાં હડતાલ પર ઉતરેલા સિવિલ અને સ્મીમેરના ડોક્ટરોની 5મા દિવસે પણ હડતાલ યથાવત। સુરતમાં કલકત્તાની ઘટનાને લઈને 5મા દિવસે સુરતના તબીબો હડતાલ પર યથાવત। તબીબોની હડતાલથી લઈને પરેશાન થઈ રહ્યા છે દર્દીઓ। આજે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સંયુક્ત રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચશે, ન્યાય આપવાની માંગ કરશે। શિવાંગી સોલંકી, સેકન્ડ યર રેસિડેન્ટ પેથો। હવે અહીંયાથી કલેક્ટર ઓફિસ અમે લોકો જઈ રહ્યા છીએ, બધા સિવિલ અને સ્મીમેર બંને કોલેજીસના ડૉક્ટર્સ બધા ભેગા થઈને। હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી। આજે અમારી 5મી દિવસની હડતાલ છે, છતાંય અમારે જે હજુ મુદ્દો છે એ મુદ્દો એમનેમ જ છે। એટલે અમારી ગવર્મેન્ટને બધા લોકોને અપીલ છે કે અમારું વાત સાંભળવામાં આવે અને પ્રોપર ન્યાય મળે। હું ડૉક્ટર કૃષ્ણા પારેખ, R2 સિનિયર સેકન્ડ યર રેસિડેન્ટ છું, પેથોલોજી। અત્યારે અમે અહીંયાથી કલેક્ટર ઓફિસ તરફ જઈ રહ્યા છે। કલેક્ટર ઓફિસ અમને જસ્ટિસ જોઈએ છે। જે વિક્ટિમ સાથે, જે ફિમેલ ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર સાથે જે હોસ્પિટલમાં થયું છે, જેથી કોઈ હોસ્પિટલ બી અત્યારે સેફ નથી અને અમારું તો આ વર્ક પ્લેસ છે। અમે 24/7 અહીંયા ડ્યુટી કરીએ છીએ, તો એના માટે અમારે જસ્ટિસ જોઈએ છે। જ્યાં સુધી જસ્ટિસ નહીં મળે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે। મેડિસિન ડિપાર્ટમેન્ટમાં 3જા વર્ષમાં રેસિડેન્સી શિફ્ટ કરી રહ્યો છું। આજે કઈ જગ્યા પરથી રેલી સ્વરૂપે આવ્યા કલેક્ટર કચેરી સુરત? આજે અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટર અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત અને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટર અને યુજી સ્ટુડન્ટ ભેગા થઈ આશરે 800થી 1000 ડૉક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ। અમે શું માગણી છે અને કેટલા સમયથી તમારી માગણી સંતોષાતી નથી? અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડૉક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે, ભારતની કોઈ પણ મહિલા ડૉક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને, આવો ગેંગરેપ ના રહે, એની અમે વિનંતી કરીએ છીએ સરકારને કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દોરો। બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં, એ લો લેવલની હોય છે, મીન્સ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સિડન્ટ બની શકે છે, બરાબર? એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યુરિટી પ્રોવાઈડ કરે એટલી જ એના એ ટાઈપની કોઈ એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો, જેના લીધે ડૉક્ટરો, પેશન્ટ, દર્દીઓને બી બરાબર સુવિધા અમે પ્રોવાઈડ કરી શકીએ। આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે, હજુ બી ન્યાય નથી મળ્યો, કઈ જગ્યા પર કાચું દેખાઈ રહ્યું છે? અમે હજુ બી અમને કાચું તો હવે લો એની રીતના કામ કરે છે। કોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે। અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરીએ છીએ, હોમ મિનિસ્ટરને, હેલ્થ મિનિસ્ટરને અને જાહેર જનતાને બી વિનંતી કરીએ તમે આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે। તેના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન દોરો, નિવેદન આપો। અત્યારે આશરે 800થી 1000 ડૉક્ટરો હાજર છે હાલમાં।